હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં 20મી જુલાઈની રાત્રે શરૂ થયેલા મુશળધાર વરસાદ બાદ આ ફાટવાની સ્થિતિ સર્જાતા જનજીવન પ્રભાવિત થયું છે. ચંબાના અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન થતાં કુલ 39 રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ સિવાય ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. અહેવાલો અનુસાર ચંબામાં ભારે વરસાદને લીધે અનેક ઘરોને ભારે નુકસાન થયું છે, જેમાં એક કાચું ઘર ધરાશાયી થયું છે અને 2 પાકા ઘરોમાં આંશિક નુકસાન પહોંચ્યું છે. તો ભૂસ્ખલનને કારણે એક ઘર ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં એક પુરુષ અને એક મહિલાનું મોત નીપજ્યું છે. બંને મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજ ચંબા મોકલાયા છે. નોંધનીય છે કે તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. વહીવટીતંત્રે આ વિસ્તારોમાં પાણી પુરવઠો ફરી શરૂ કરવા માટે તાત્કાલિક પગલાં લેવાનું પણ શરૂ કર્યું છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના 7 જિલ્લાઓમાં 21મી જુલાઈએ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉના, બિલાસપુર, હમીરપુર, કાંગડા, મંડી, સોલન અને સિરમૌરમાં ઓરેન્જ એલર્ટ અને ચંબા, કુલુ અને શિમલા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 22મી જુલાઈએ સોલન, સિરમૌર અને 23મી જુલાઈએ ઉના અને બિલાસપુરમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ રહેશે. દર્શક મિત્રો, આવી જ ટ્રેન્ડિંગ ન્યૂઝ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.